વલસાડ જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ભારે વરસાદના કારણે મસમોટા ખાડા પડી જવા પામ્યા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ખાડાને લઈને હાઈવે ઉપર 5 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવાનો વારો આવ્યો છે। ત્યારે વલસાડ નેશનલ હાઈવે પર આવેલ વાંકી નદીના પુલ ઉપર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનોની ગતિ ધીમી થઈ જતાં હાઈવે ઉપર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે અને ખાડાઓના કારણે વાહનોમાં મોટું નુકસાન થઈ રહ્યું છે, તો સાથે જ અકસ્માતોની ઘટનાઓ પણ વધી રહી છે। રાજ્ય અને દેશના સૌથી વ્યસ્ત રહેતા નેશનલ હાઈવેમાંનો એક એવો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પણ અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયા છે। 2 દિવસોથી સતત પડી રહેલા ભારે વરસાદના કારણે નેશનલ હાઈવેની હાલત ખરાબ થઈ જવા પામી છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો પાસેથી મસમોટો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, તેના બદલામાં મળવી જોઈતી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। આ નેશનલ હાઈવેનું રિપેરિંગમાં બેદરકારી દાખવવાના કારણે થોડા જ વરસાદમાં ખાડાઓ પડી જાય છે। વલસાડ તાલુકાના વાઘલધરા ગામથી મહારાષ્ટ્રના પાલઘર સુધી નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ મસમોટા ખાડાઓ પડી ગયા છે। મહત્વપૂર્ણ છે કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 સતત વાહનોથી ધમધમતો રહે છે। નેશનલ હાઈવે હોવાથી હાઈવે પરથી નાના અને ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોય છે, ત્યારે હાઈવેની વચ્ચે મોટા ખાડાઓના કારણે અનેક અકસ્માતો સર્જાય છે। આવા મોટા ખાડાઓના કારણે અનેક લોકોએ પોતાના જીવો પણ ગુમાવ્યા છે। ત્યારે વલસાડ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વાંકી નદીના પુલ ઉપર મસમોટા પડેલા ખાડાઓના કારણે 5 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ થતાં વાહન ચાલકોએ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવાનો વારો આવ્યો છે। ખાડાઓના કારણે વાહનોના ટાયર ફાટતા અકસ્માતોની ઘટનાઓ પણ થઈ રહી છે। નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડા હાઈવે ઓથોરિટી દ્વારા વહેલી તકે પૂરવા માટે વાહન ચાલકો માંગ કરી રહ્યા છે, ત્યારે હવે જોવું રહ્યું કે લાખો રૂપિયાના ટોલ લેતી હાઈવે ઓથોરિટી ક્યારે આ ખાડાઓ પૂરશે। વાપી રેલવે સ્ટેશને રેલવે ઓથોરિટીની મનમાની। વાપીના ગીતાનગર વિસ્તારમાં બની રહી છે ટ્રાફિક જામનું મુખ્ય કારણ। વલસાડ જિલ્લાનું વાપી રેલવે સ્ટેશન દક્ષિણ ગુજરાતમાં સુરત પછીનું બીજા નંબરનું સૌથી વધુ આવક રળી આપતું રેલવે સ્ટેશન છે। જોકે આ રેલવે સ્ટેશને રેલવે અધિકારીઓની મનમાનીએ વાપીના ગીતાનગર વિસ્તારમાં ટ્રાફિકની વિકરાળ સમસ્યા ઊભી કરી છે। સ્ટેશનની હદમાં પૂર્વ છેડે રેલવે ઓથોરિટીએ પે એન્ડ પાર્ક ઊભું કર્યું છે, પરંતુ પેસેન્જરોને છોડવા આવતા રિક્ષા, ટેક્સી, સિટી બસ માટે પિકઅપ અને ડ્રોપઅપ પોઈન્ટની મંજૂરી આપતા નથી, જે અંગે વાપી ડિવિઝનના ડીવાયએસપીએ રેલવે ઓથોરિટીને આ મામલે હકારાત્મક નિર્ણય લેવા રજૂઆત કરી છે। આ પ્રશ્ન એટલો વિકરાળ છે કે આ અંગે રિક્ષા, ટેક્સી, સિટી બસ ચાલકોએ પણ પોતાનો બળાપો ઠાલવ્યો હતો। વાપી રેલવે સ્ટેશને વેસ્ટર્ન રેલવેની મોટાભાગની ટ્રેનના સ્ટોપેજ છે। વાપી જીઆઈડીસી, દમણ, સેલવાસ અને આસપાસના મોટાભાગના વિસ્તારના લોકોએ તેમના દૈનિક આવાગમન માટે આ સ્ટેશનનો મહત્તમ ઉપયોગ કરવો પડે છે, જે માટે પૂર્વ તરફની એન્ટ્રી પર સૌથી વધુ મુસાફરોની ભીડ રહે છે। આ સ્થળે દૈનિક 500 જેટલા રિક્ષા ચાલકોએ, 100 જેટલા ટેક્સી ચાલકોએ અને સિટી બસના સંચાલકોએ મુસાફરોને જાહેર માર્ગ પર જ ઉતારી દેવા પડે છે। વાપી રેલવે સ્ટેશને પશ્ચિમ અને પૂર્વ બંને તરફ એન્ટ્રી પોઈન્ટ છે, જે પૈકીના પૂર્વ તરફના ગીતાનગર એન્ટ્રી પોઈન્ટ પર મુસાફરોને લેવા મૂકવા આવતા પેસેન્જર વાહનો માટે એન્ટ્રી નથી। આ સ્થળે રેલવેની વિશાળ ખુલ્લી જગ્યા છે, જેમાં પિકઅપ ડ્રોપઅપ સ્ટેન્ડ આપવા વર્ષોથી રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ રેલવેના અધિકારીઓની મનમાની એટલી વધુ છે કે આ મામલે તે મંજૂરી આપવા આગળ આવતા નથી, જેથી ગીતાનગર વિસ્તારમાં રોજેરોજ ટ્રાફિકનો પ્રશ્ન વિકરાળ બની રહ્યો છે। અનેકવાર મુસાફરો આ ટ્રાફિકમાં ફસાઈને ટ્રેન ચૂકી જાય છે, ત્યારે એ ગ્રેડના વાપી રેલવે સ્ટેશનના અધિકારીઓ આ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો કદાચ આ માંગ લોકોને આંદોલન કરવા મજબૂર કરે તો પણ નવાય નહીં। અત્યારે હાલ અમારી પોઝિશન અત્યારે એટલી ખરાબ છે કે નથી અમે પેસેન્જરને કોઈ સારો જવાબ આપી શકતા। અમારી પાસે કોઈ જગ્યા છે નહીં। બીજા નંબરમાં રેલવે પાસે જગ્યા છે, અમે ભાડું આપવા તૈયાર છીએ, તો અમારી બસના પિકઅપ પોઈન્ટ બી નથી આપતા અને અમારા કંટ્રોલ ઓફિસ નાનું એવું બૂથ આપવા પણ જગ્યા નથી માંગતા। તો હવે અમે અત્યારે એટલા પ્રોબ્લેમમાં છીએ
કે અમારું જે સિટી બસ સ્ટોપ હતું પિકઅપ પોઈન્ટ એ બી અમારું કઢાવી નાખ્યું છે અત્યારે. અને અમારું કંટ્રોલ ઓફિસ હતી જે ગાઈડનેસ આપતા અમે પેસેન્જરોને, એ બી ગાઈડનેસ આપવા માટેની અમારી પાસે કોઈ જગ્યા જ નથી. બહુ સમસ્યા થાય છે, કારણ કે એક તો ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલુ છે દમણ વાપીવાળું, એટલે એ બ્રિજ તોડેલો છે, ફાટક બંધ છે. ફાટક બંધને હિસાબે અત્યારે ટોટલી ટ્રાફિક ડાયવર્ટ થયેલો છે રેલવે સ્ટેશન. જો એમાંથી કોઈ રસ્તો નીકળે તો પછી ટ્રાફિક ઓછો થઈ શકે. સ્ટાર્ટિંગમાં જ્યારે અમે ચાલુ કરી 2021માં ત્યારે પ્રોબ્લેમ નહોતો, 22માં બી નહોતો, 23માં પ્રોબ્લેમ આવ્યો. તૈયાર છીએ, ખાલી એક જ બસનું પિકઅપ આપે તો શું છે, સ્ટેપ બાય સ્ટેપ ગાડીઓ લાગતી જાય, પાછળના ગેટેથી અંદર આવે, બહારના ગેટેથી નીકળી જાય, એ રીતની વ્યવસ્થા કરી દઈએ તો અમારા માટે સારું છે. અને અમારે તો આ બી બંધ કરવું પડશે, मुख्यमंत्री शहरी बस सेवा योजना। सर हम लोग तो दिन दिन भर बैठे रहते हैं, यहाँ लाइन से चलते हैं, हम लोग बाहर भरते नहीं हैं। हम लोग को हार्दिक शाह जो मेयर बने थे, डबल लाइन हम लोग को बना के दिए थे ताकि आप लोग को दिक्कत ना हो। फिर दूसरे साहब लोग आए, एक लाइन समाप्त कर दिए, ठीक है, जगह के अभाव है, समाप्त कर दिए, ठीक है। अब जो थोड़े बहुत जो बच्चे हैं, अब हम लोग सारी ज़िंदगी 40 साल हो गए मुझे वापी में, अब 40 साल से हम ऑटो रिक्शा चला के यही गुजारा कर रहे हैं। अब हम लोग बुढ़ापे में कहाँ जाएंगे सर? ट्रैफिक तो जो साहब लोग करते ही हैं, बाकी हम लोग भी हटाते हैं ट्रैफिक ताकि यहाँ तकलीफ ना आवे एक दूसरे को। जगह छोटा है, इसी में बसें भी आती हैं, 4 व्हीलर भी आती हैं, तो ट्रैफिक तो होने ही वाला, क्योंकि जगह सकड़ा है। जगह बड़ा होवे ट्रैफिक नहीं होवे। लोग को अगर वो बाजू पार्किंग दिया जाए, वो बाजू पब्लिक कोई जाएगी नहीं, हम लोग बैठ के करेंगे क्या? हाँ, अगर ये बाजू दिया जा रहा है तो एक बार हल निकल सकता है, चलो जैसे सब लोग करते हैं वैसे हम लोग भी करेंगे। अगर जगह मिल जाए तो जाएंगे, लेकिन वो बाजू ये बाजू कौन पब्लिक, सीढ़ी उधर है, सीढ़ी उधर है तो पब्लिक उतर के इधर आएगी, पब्लिक कोई उधर तो जाएगी नहीं। आज 30 साल से रिक्शा चला रहा हूँ। यहाँ जगह का कंजस्टेड है, रेलवे में जगह है, प्राइवेट पार्किंग लगाए हुए हैं। अगर यहाँ का पैसेंजर रेलवे में अगर दे पार्किंग पैसेंजर छोड़ने के लिए रिटर्न आकर के अपना स्टैंड में आ जावे तो उतना ट्रैफिक नहीं होगा। और बाहर का गाड़ी अगर कंट्रोल हो जावे, तो बाहर का गाड़ी आकर के यहाँ पर पैसेंजर भरता है, ट्रैफिक करता है, वो अगर कंट्रोल हो जावे तो ट्रैफिक नहीं रहेगा। बहुत ट्रैफिक होता है सर, बहुत ट्रैफिक होता है। हम लोग तो देखते हैं लास्ट में आकर गाड़ी में बैठ जाते हैं, क्या करेंगे? हम रिक्शा वाले के या दूसरे वाहन वाले को बोलेंगे तो मारा मारी करेगा, तो मारा मारी तो कर नहीं सकते हैं साहब। पैसेंजर को गाड़ी पकड़ने में आने में जो है आधा घंटा टाइम लग जाता है उसको स्टेशन आने में, ट्रैफिक की वजह से। रेलवे में पड़ा है, जगह देना चाहिए, गवर्नमेंट का जगह है, देना चाहिए जगह। और नगर पालिका में और तो जगह दिखाई नहीं पड़ रहा। हम लोग लगाते हैं, लाइन से लगाते हैं, वो रोड के साइड में लाइन से लगा रहे हैं। एक 10 गाड़ी इधर दिया है लाइन से, कुछ गाड़ी उधर लगता है। रेलवे की ओर से और परेशानी, अगर हम लोग तो इतना है रेलवे में, जो वहाँ पर पैसेंजर बुलाने के लिए जाते हैं तो पकड़ के ले जाता है, पर दिन बिठाता है, 500 रुपया भरना पड़ता है साहब। और क्या बताऊँ, हम गरीब लोग क्या बोल सकता हूँ। बहुत सारी गाली पड़ते हैं, डंडा मारते हैं, लेके जाते हैं। कॉलर पर पीछे से ही आएंगे, चोर के मरी पे आएंगे, कॉलर पीछे से पकड़ेंगे, सीधा लेके चले जाएंगे। વાપી રેલવે સ્ટેશન એ ખૂબ જ ટ્રેનો આવજા કરે છે. ઘણી બધી ટ્રેનોનું ત્યાં સ્ટેન્ડ પણ છે. ખાસ કરીને વાપી જીઆઈડીસી વિસ્તારના લોકો, પછી દમણ, સેલવાસ, ઉમરગામ જીઆઈડીસી, મોટાભાગના લોકો વાપી રેલવે સ્ટેશનથી આવજા કરે છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક રહે છે. વાપી રેલવે સ્ટેશનમાં બંને તરફથી જઈ શકાય છે, પૂર્વ તરફથી અને પશ્ચિમ તરફથી. ખાસ કરીને જે પશ્ચિમ તરફ એટલે ગીતાનગર બાજુનો જે એન્ટ્રી પોઈન્ટ છે, એ એન્ટ્રી પોઈન્ટ ઉપર જે લોકો રેલવે સ્ટેશન જાય છે એમને પિકઅપ અને ડ્રોપ કરવા માટે જે પેસેન્જર વાહનો છે, રિક્ષા, ટેક્સી એ વગેરે હાલમાં રોડ ઉપર ઊભા રહે છે અને જેના કારણે ટ્રાફિક જામ થાય છે. ઘણીવાર લોકો રેલવે સમયસર પહોંચી શકતા નથી રેલવે સ્ટેશન, અને ટ્રેન પણ ચૂકી જાય છે. એટલે ખાસ કરીને જે રેલવે સ્ટેશન માટે જે પેસેન્જરો પૂર્વ સાઈડથી આવે છે ગીતાનગર બાજુથી, એ લોકોને પિકઅપ કરવા માટે અને એને ડ્રોપ કરવા માટે જો રેલવેની પ્રિમાઇસીસ છે એમાં ઘણી બધી જગ્યા ખુલ્લી પડેલી છે, હાલ ત્યાં પે અને પાર્કિંગ થઈ રહ્યું છે, એ જગ્યામાં જો પિકઅપ અને ડ્રોપ કરતા વાહનોને જો અંદર પ્રવેશ આપવામાં આવે તો રોડ ઉપર જે ટ્રાફિક જામ થાય છે એ સમસ્યાથી નિવારણ લાવી શકાય એમ છે. આના માટે અમે રેલવે ઓથોરિટીને રજૂઆત કરેલી છે
અને એ જો રજૂઆતને ધ્યાને રાખીને રેલવે ઓથોરિટી જો પરમિશન આપશે તો જે ગીતાનગર બાજુ જે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા છે એ મોટાભાગે સમસ્યાનું નિવારણ લાવી શકાશે. મહારાષ્ટ્રના ઉપર સક્રિય થયેલી મોન્સૂન સિસ્ટમને પગલે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યમાં ભારે વરસાદની આગાહી રાજ્ય હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. ત્યારે વલસાડ જિલ્લામાં મેઘરાજા ધમાકેદાર ઇનિંગ રમી રહ્યા છે. વલસાડ જિલ્લામાં શનિવારે વહેલી સવારથી વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી તેમજ દમણ વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વલસાડ તાલુકામાં 0.7 મિલીમીટર, ધરમપુર તાલુકામાં 31 મિલીમીટર, પાડી તાલુકામાં 10 મિલીમીટર, કપરાડા તાલુકામાં 36 મિલીમીટર, ઉમરગામ તાલુકામાં 29 મિલીમીટર, વાપી તાલુકામાં 38 મિલીમીટર વરસાદ નોંધાયો છે. વાપી તાલુકામાં સવારે 10 વાગ્યા સુધીમાં 38 મિલીમીટર વરસાદ ખાબકતા વાપી રેલવે સ્ટેશન રોડ, રેલવે અંડરપાસ સહિત વાપીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જેને લઈને શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ તેમજ રેલવેમાં યાત્રા કરતા યાત્રીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાપી રેલવે અંડરપાસમાં વરસાદી પાણીનો ભરાવો થતાં કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા રોજગાર ઉપર જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. પાણીમાં વાહન લઈને જતા વાહન ચાલકોના વાહનો પણ બંધ પડ્યા હતા. વાપી ખાતે નવનિર્માણ પામી રહેલા બ્રિજને લઈને વાપીના બંને રેલવે અંડરપાસ અને બલીઠા રેલવે ફાટક ઉપર ટ્રાફિકનું ભારણ વધારે રહ્યું છે. તેમાં વરસાદી પાણીનો ભરાવો થતાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. વલસાડના નેશનલ હાઈવે પર જીરાનું મટીરીયલ ભરેલો ટ્રક ખરાબ રસ્તાના કારણે પલટી મારી જતા ચાલકનો આબાદ બચાવ. ટ્રક પલટી જતાં રોડના બાજુમાં પાર્ક કરેલી કારમાં નુકસાની સર્જાઈ. વલસાડના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વાંકી નદી નજીક ખરાબ રસ્તાના કારણે એક ટ્રક પલટી ખાઈ ગયું હતું. ઘટના સ્થળ પરથી મળતી માહિતી અનુસાર એક ટ્રક નંબર GJ09Y8577 સુરતથી મુંબઈ તરફ જવાના હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન ટ્રક વલસાડ હાઈવે પર આવેલ વાંકી નદી નજીક આવી પહોંચ્યું હતું. ત્યારે હાઈવે અને સર્વિસ પર ખરાબ રસ્તાના કારણે ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા વેસ્ટ જીરાના મટીરીયલ ભરેલો ટ્રક હાઈવે પર પલટી મારી ગઈ હતી અને હાઈવે ઉપર વેસ્ટ જીરા મટીરીયલનો બધો માલ વિખેરાઈ ગયો હતો. આ ટ્રક પલટી મારી જતાં ચાલકનો આબાદ બચાવ થયો હતો અને અકસ્માતની ઘટના બનતાં જ ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ટ્રક પલટી જવાના કારણે સર્વિસ રોડ પર પાર્ક કરેલી એક કારમાં નુકસાન થયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ વલસાડ રૂરલ પોલીસ અને જિલ્લા ટ્રાફિકની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પલટી મારી ગયેલ ટ્રકને સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી. આ અકસ્માતના કારણે સર્જાયેલ ટ્રાફિક જામને પોલીસે હળવો કરાવ્યો હતો. પાડીના ગોઈમા ગામેથી ખૂંખાર દીપડો પાંજરે પુરાયો. વલસાડ જિલ્લામાં ફરી એક વખત દીપડો પાંજરે પુરાયો છે. આ વખતે વલસાડના પાડી તાલુકાના ગોઈમા ગામના છેવાડે એક ખૂંખાર દીપડો પાંજરામાં આબાદ ઝડપાઈ ગયો છે. ગોઈમા ગામના પોપટ ફળિયામાં રહેતા એક પશુપાલકને ત્યાં 2 દિવસ અગાઉ એક દીપડાએ એક બકરીનું મારણ કર્યું હતું. રાતના અંધારામાં દીપડાએ કરેલ બકરીના મારણની સવારે ખબર પડી હતી. ગામમાં દીપડાની હાજરી અંગેની સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતાં પશુપાલકના ઘરની આજુબાજુ દીપડાને ઝડપવા માટે વન વિભાગે પાંજરું ગોઠવ્યું હતું. આખરે વન વિભાગના આ પ્રયાસને સફળતા મળી અને ગોઈમા ગામ અને આજુબાજુના વિસ્તારમાં આતંક મચાવતો આ ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. મહત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ વલસાડ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય રહેણાંક વિસ્તારમાંથી દીપડાઓ ઝડપાઈ ચૂક્યા છે. તારીખ 26ના રોજ ગોઈમા પોપટ ફળિયામાંથી શાંતાબેન રમેશભાઈ પટેલના ત્યાંથી ફરિયાદ હતી કે એમને ત્યાં એક બકરાનું મારણ કરેલ છે. એના આધારે ડૉક્ટર રામરતન નાલા સાહેબ નાયબ વન સંરક્ષક સિંહ સામાજિક વનીકરણ વિભાગ વલસાડના માર્ગદર્શન અને સૂચના અનુસાર વન વિભાગ દ્વારા સ્થળનું નિરીક્ષણ કરીને પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. 27મીના સાંજે આશરે 8 વાગ્યે ગોઠવવામાં આવેલ પાંજરામાં વન્ય પ્રાણી દીપડી એક પાંજરે પુરાયેલ છે, જેનો કબજો મેળવીને હેલ્થ ચેકઅપ કરીને એને યોગ્ય જગ્યાએ છોડવાની કાર્યવાહી ચાલુ છે. પશુપાલનના
અધિકારી શ્રી આવીને એમનું હેલ્થ ચેકઅપ કરશે. પછી એ છોડવા માટે હેલ્ધી છે કે નહીં એનું પ્રમાણપત્ર આપશે. પછી એ વન વિભાગની પૂર્વ મંજૂરી લઈને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવશે. આમ નિરીક્ષણ કરતાં 5 થી 7 વર્ષની જણાય છે.